તે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા વિવિધ ડ્રીલનું પ્રદર્શન કર્યું હતું। ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો। આ દરમિયાન ખેડા પોલીસે વિવિધ ડ્રીલનું પ્રદર્શન કર્યું, જેમાં આતંકવાદીઓ દ્વારા બસ હાઇજેક કરવાની મોક ડ્રીલ મુખ્ય આકર્ષણ રહી હતી। પોલીસે યાત્રીઓને કોઈ જાનહાનિ વિના સફળતાપૂર્વક બચાવ્યા હતા। વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત હોર્સ રાઇડિંગ ડ્રીલ, ડોગ સ્ક્વોડ ડ્રીલ, વેપન ડ્રીલ, મોબાઈલ ચેકપોસ્ટ અને ડ્રોન વાયરલેસ ડ્રીલ સહિત અનેક પ્રકારની ડ્રીલ રજૂ કરવામાં આવી હતી। આ ડ્રીલ એસઓજી સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ અને એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી। ખેડા બેન્ડ દ્વારા પણ પોલીસ ધૂન વગાડી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું। નિરીક્ષણ બાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમોને ઇનામ પણ આપવામાં આવ્યું હતું। ખાસ કરી બસ હાઇજેક ડ્રીલમાં આતંકવાદીઓ દ્વારા એક મિની બસને હાઇજેક કરવામાં આવી હતી। ખેડા પોલીસે આ મિશનને ખૂબ જ કાર્યક્ષમતાથી પાર પાડ્યું હતું। તેમણે આતંકવાદીઓને પકડીને બસમાં સવાર યાત્રીઓને સુરક્ષિત રીતે છોડ્યા હતા, જે તેમની તાલીમ અને સજ્જતા દર્શાવેલ છે। રિપોર્ટર જનતા 9 લાઈવ। जी मैम, खेड़ा में आपका इंस्पेक्शन हुआ क्या क्या? આજરોજ ખેડા જિલ્લાના જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે એ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજ પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। સાથે સાથે વિવિધ પ્રકારની જે ડ્રિલ્સ છે, આમાં સ્કોડ ડ્રિલ, રાઇફલ પીટી, વેપન ડ્રિલ, એ ડ્રિલનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અને સાથે સાથે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન છે, મોબાઈલ ચેકપોસ્ટ છે અને રાઇડ ડ્રિલ, એ પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। અને તમામ જે કામગીરી હતી એ ખેડા પોલીસ દ્વારા ખૂબ સારી રીતે નિભાવવામાં આવી હતી અને ખૂબ સારું એમનું પ્રદર્શન રહ્યું હતું। થેન્ક યુ। ડોગ, હોર્સ અને બેન્ડની જે વાત હતી, એક ત્રણેય જે અમારા એક મહત્વપૂર્ણ કડી છે, એ ત્રણેય ખૂબ સારું પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું હતું। જે હોર્સની જે શો હતું અને ડોગને જે શો હતું, અને સાથે સાથે જે અમારું બેન્ડ છે ખેડા ડિસ્ટ્રિક્ટનું, એ બેન્ડ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું। અને એ બાબતે ત્રણેયને જે કામગીરી કરી છે એ બાબતે ઇનામ પણ આપવામાં આવ્યું છે। હા, એ વિવિધ પ્રકારની જે ડ્રીલ હોય છે એ સાલભર અલગ અલગ રિફ્રેશર કોર્સ અને તૈયારીઓ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે। અને જ્યારે પણ જે રેન્જ આઈજી નું નિરીક્ષણ હોય છે, એમની વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન એ તમામ પ્રકારની ડ્રીલનું અહીંયા આયોજન કરવામાં આવે છે। તો જે તૈયારી હોય છે એ તૈયારીને પણ જોવામાં મળ્યું છે। અને અત્યારે જે ડ્રીલ કરવામાં આવી હતી, ત્રણેક ડ્રીલ જે એલસીબી એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવી હતી, ખૂબ સારી રીતે કરવામાં આવી હતી।